જો ભાઈ આવા હે ને કાલમાં રીંગણા ઉતરશે કેવા રીંગણા હે મસ્ત રીંગણીના રીંગણા હે ને કહેવાય કે ઓર્ગેનિક રીંગણી કરી લીધી આપણે 250 થળિયા નાખેલા છે આપણે ટોટલ અને દરરોજ 1 મણ અત્યારે ઉતરે છે અને સખત 1.5 વર્ષ સુધી આ રીંગણી ઉત્પાદન આપે છે ઘરનું જ બિયારણ વાવવાનું અને ઘરનું જ આપણે ખાવા પૂરતી જ ઘરે છે ને વધારે થાય તો વેચવાના બાકી ઘરે ખાવા પૂરતી જ બીજી બધું બકાલું કરેલું છે વીસમાં રીંગણીને શાહના વીસમાં ગવાર છે ભીંડો છે વેલોળ છે પછી શું કહેવાય રીંગણી છે રીંગણી સોરી ટમેટી છે મરચી છે પાલક છે વગેરે વગેરે છે તો તમને આગળ કેરીઓ પણ દેખાડવાની છે અમારા શેરડીનો વાડ છે એ દેખાડવાનો છે બધું દેખાડવાનું છે વિડીયોમાં બન્યા રહેજો આખો વિડીયો જોજો બહુ મસ્ત મજાનો સુપર થાય તો બન્યા રહો વિડીયોમાં રીંગણા દો પેલા તમે અત્યારમાં વાલભાઈ ઉતાર લીધા તો એટલા રીંગણા હે કા વાલભાઈ લાઈક એટલું મેં ઉતાર લીધેલું છે ટોટલ બકાલું અને હજી તમને આગળ દેખાડીએ કેટલા રીંગણા છે ને એ બધું દેખાડ રાજેશભાઈ રીંગણા દેખાડશે રીંગણા દેખાડો રાજેશભાઈ જુઓ સુપર રીંગણા હે ભાઈ પાંદડા નાડું હે પણ એ મોટું જુઓ પીણામાં રીંગણી થાય એમ કે પીણામાં રીંગણી થાય જુઓ અમારે રેગિસ્તાન જો આવી કંઈક મોટર ચાલુ છે વાલભાઈની અમારે જવાનું છે કેરી ખાવા અને ઉપેલી તોડીને પછી ખાવાની છે જો મસ્ત મજાની કેરી લાલ ચટક નીકળે ને બહુ મસ્ત નીકળશે તમે ખાલી વિડીયો બન્યા રહો તો 1 નંબર વિડીયો બનવાનો છે હું પાણી વાળું છું બકાલામાં રીંગણીમાં એટલે હે રાજેશભાઈને આવેલા છે સ્પેશિયલ મને મળવા અને મારે એને કેરી ખવડાવવાની છે એને મને ફોન કરીને કીધું કમેન્ટ કરીને કીધું કે કેરી ખવડાવજો તો મારે એને પાકલ કેરી ખવડાવવાની છે હા કેરી ખવડાવવાની છે તો બન્યા રહો વિડીયો તમને કેરી ખવડાવીને તમને નહીં સોરી રાજેશભાઈને કેરી ખવડાવું ને એ રાજેશભાઈ તમને દેખાડશે હેકવું તો વાલભાઈ પાસે હેકવાને 1 નંબર પેંડ આવડે કા વાલભાઈ હા દેશી આપણે ઘરની બેહોનો ઘરને ચબેલાનો તો તમારે લેવા હોય ને તોય તે આપશે વાલભાઈ નહીં લેવા તો નહીં આપી મિત્રો કારણ કે લેવા એટલા નથી ખાવાય ને તો ખવડાવી દે લેવાના નહીં ઠીક હવે 1 જ કેરો બાકી છે 1 કેરો મૂકીને પછી હું મારો બગીચો દેખાડી તમને બધાને સુગંધ મસ્ત આવે છે મિત્રો આમ જુઓ હોય કેરીઓ જુઓ તમે ખાલી બાપ એક નહીં પણ હજારો સંખ્યામાં કેરીઓ હે વાલભાઈ કી બિયારણ ઉત્પાદન કર્યું હોય આપણને કંઈ ખબર નથી આમ જુઓ મિત્રો આ હે ને તો આ તો પાકી ગયેલું કેરીયું કહેવાય હા એ તો લાટ કેરીયું છે મસ્ત મસ્ત દાડમાં હે તો ભાઈ જા હોય ને કેરીઓ આંબા હે અને મસ્ત મસ્ત પાકી ગયેલું કેરીયું હે અને આને હે ને મેં પાડી નાખ્યું બે વાલભાઈ નુકસાન કરાવી નાખ્યું જુઓ જુઓ કેરીઓ ખોરાણ છે રાજેશભાઈને આગળ જે પાકી જઈ આ ભાવ પેલે એમ જો અહીંથી દેખાડો વિડીયોમાં જો મિત્રો આ તો પાકી ગયેલી કેરી ભાઈ રાજેશભાઈ લેવા છે કાંઈ ઘટે ફૂલે ફૂલ રાજેશભાઈ મોઢું મારશે આગળ ના ના મોઢું ને મારું ઓલી નાની કરીને મોઢું મારે એટલે લાલ સોળો નીકળે પછી મારશે હા પાકી ગયેલી કેરી દેખાય હા જો સીકુડી છે આપણી મસ્ત મજાની સીકુડીથી કોકો પાકવા લાગેલા છે આપણો અહીંયા રાજેશભાઈ સ્પેશિયલ મને મળવા આવેલા છે એ કે મારે તમારો બગીચાની મુલાકાત લેવી છે તો બગીચાની મુલાકાત લઈને કહો તો જો મિત્રો એમ કે કેટલો ઊંડો છે એમ કહે છે વેડી લીધી ગયું છે ને હજી છે હતી હાલો તમને દેખાડું વેડલી જ્યુસ છતાંય છે તો ખરી હતી વેડે કાંઈ એઠે પડી અહીં તો ટીંગાઈ અહીંયા છે સીબડા પણ છે હાલો તમને સીબડા દેખાડી મિત્રો વાલભાઈ આ લાંબુડા તમને બી આપશો કે તમે બિયારણ તો આપવાનું હોય ને ભાઈબંધને નો કામ આવી જાય તો કોને કામ આવી જાય લાંબુડો છે આમ જોવો અહીંયા નાનો એવો લાંબુડો છે તોય લાંબુડો આવી જાય બોલો તોડાય નહીં કરી વાલભાઈ નાનો હજી કાસો હે નો તોડાય
આજનો વિડીયો પૂરો કરશું. હર હર મહાદેવ, જય માતાજી, જય મા મોગલ.